સાનિધ્યમાં આજે જેના નેજા નીચે આપણે બેઠા છીએ એકાદું એને યાદ કરી તારે મોજીલા મામા મારા મોજીલા મામા રો મોજું કરાવે મામા મોજીલા મામા રો એ મામા રે મોજીલા મામા મારા મોજીલા મામા રો મોજું કરાવે મામા મોજીલા મામા મારા Mama Bay.
વરાળનો પણ ઉત્સવ, એનો પણ તહેવાર કહેવાય. અમારે પીયુભાઈની ખાસ ફરમાઈશ, બીજા મિત્રોની ખાસ ફરમાઈશ. પણ મૂળ રંગેલું રાજસ્થાન, મારવાડની ધરતી, આખું રાજસ્થાન બાબારી, આખું ભારત વર્ષ 12 બીજના ધણીને માને સાહેબ. એટલે વાણિયો ને વાણિયાર બે માણા જાત્રાએ જાય, પાછળ ચોર લૂંટારા માલ મિલકત હતી એટલી બધો ખજાનો લૂંટી જાય અને વાણિયાને ઠાર મારે સાહેબ. હા, પેલા વાણિયાને ભક્તિ નહોતી લાગી, આ તો શેઠાણીયારે જવું પડે એટલે ગયા હતા એમ નામ. કારણ કે સમાજમાં 2-4 પાત્રો એવા છે એમને જલ્દી ભક્તિ ન લાગે. એક રાજા એ બીજો ક્યાંય ગયો સારણ, ત્રીજી નાનકડી ના રાજા ચારણ વાણિયો, એ ચોથી નાનકડી નાર, એ તામે ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો. રાજાને ભક્તિ લાગે તો હરિશ્ચંદ્ર રાજા જેવો થાય, ચારણને ભક્તિ લાગે તો મહાત્મા ઈશ્વરદાસજી જેવો થાય, અને વાણિયાને ભક્તિ લાગે તો શેઠ સગાળસા જેવો થાય સાહેબ. અને નાની એવી દીકરીને જો ભક્તિ લાગી જાય તો મેવાડની મીરાબાઈ થાય. એટલે વાણિયાને ઠાર માર્યો, લઈ રામસાગર લઈને રણ વચ્ચે 12 બીજના ધણીને પોકાર કરે તો કેવી રીતે? બેઠા એ 2-4 યુવક મિત્રો અહીં ઘોર કરે છે, અને બીજા જે પાછળ બેઠા છે ઘોર નો કરો તો કઈ નહીં, ખાલી હાથ ઊંચો કરીને દાંત તો આપો. હા, કારણ કે ઘોર એ તો ભાગમાં હોય તો થાય સાહેબ, ને તો ખીચામાં પડ્યા હોય ને તો નથી નખાતા. હા, આ તો મામાદેવની દયા હોય, માતાજીની કૃપા હોય, સોનભાઈ માની, અને કંઈક આપ્યું હોય તો અપાય, બાકી તો ખજાના હોય ને સાહેબ તોય દેવાતું નથી. એના માટે જીગર જોઈ, પૈસાની જરૂર નથી.
ખાસ મોગલના એક ગીતની ફરમાઈશ માતાજીના ગુણગાન ગાવાની અહીંયા મને કહેવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું નાનું એવું ભગુડા ગામ સાહેબ. અહીંયા રાજેશભાઈ આયરે 5100 રૂપિયા આપે છે. જોરદાર તાળી પાડીને વધાવો સાહેબ. જયો જયો. ઈ ભગુડા આખું ગામ, આખા ગામની અંદર ક્યાંય તાળું મારવામાં આવતું નથી સાહેબ. આજે હા, માણસ કહે ને વિજ્ઞાન જાથા વાળા કે ચમત્કાર ક્યાં છે, શું છે માતાજી તત્વ, તો જોવું હોય તો સાહેબ જાજો ગમે ત્યારે. સમગ્ર ગોહિલવાડની અંદર અત્યારે તો એટલું બધું મોગલનું દેરું જાગૃત છે સાહેબ, ક્યાંય મોગલના ખોટા સમ ન ખવાય તમારાથી. હા, એવી મોગલ આકા પાયે બેઠી છે. અને ઈ મોગલ આવે પણ કેવી રીતે આવે? એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. ભૂત
છે તારે મામો મામો મારો મામો મામો મારો મામો મામો મારો મોટો ધણી હે મામા રે દેવને ખમ્મા ઘણી સુંદર મજાનું ગીત યાદ આવે એ સિરે છે લોબડીને ચારણ છું સિરે છે લોબડીને ચારણ છું ગઢવે જુનાળાની નાગબાઈ છું ગઢવે જુનાળાની નાગબાઈ એક જનની ન હોત જગતમાં અમાણી મઢણે સોનબાઈ માત સાહેબ ઈ સોનબાઈ માને યાદ કરતા બે લાઈન કાળી અંધારી એ મોલે કાંઈ સુજે નહીં ધન વરણ માથે પડી રાતીએ કાળી અંધારી
એ હવે કાંઈ સુજે નહીં વરણ માથે પડી રાત એ તેદી જાગતી જો તું મઢ હળાતી મેં તેદી જાગતી જો તું મઢ હળાતી મેં તું કા આજ યુગી પર ભાત યુગમણા એ યુગમણા જોરડા વાલી એ ભજા તોય ભેડિયા વાળી એ જી સોનલ માયાબ કપાળી અન ભજા તોય ભેડિયા વાળી એ જગદંબા સોનબાઈ માએ ચારણ કુળમાં અવતાર ધરી અને સમગ્ર ચારણ તત્વને એક કર્યું સાહેબ કુરિવાજો છોડાવ્યા એવું ક્રાંતિકારી કામ માએ કર્યું મઢડાતી બે નોતર્યા માએ ચારણ શાખ પ્રસાદ મઢડાતી બે નોતર્યા માએ અને ચારણ શાખ પ્રસાદ તે દિરાજ યુડીને રે આબ ઢંકાણો તે દિરાજ યુડીને રે આબ ઢંકાણો એની દાડો હુરજ પૂરે છે સાત પોતા વોટ પાડવા વાળી એ ભજા તોય ભેડિયા વાળી પ્રેમ સે બોલો સોનબાઈ માત કી જય એ નથી કરવી કોઈની હાજી રે કરવો એક નંદજી રાજી રે અન અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે એ રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રે એવા મર્દ દિવસોથી આપણા ધરતી ઉપર એ એવો ચડીજો રે એ ભીંગાણે ડાડો માછડો લડા લડા કાય કારડી જા રાજપૂત જય ભવાની એ લડા લડા કાય કારડી જા રાજપૂત એવો આજ તો એ લડ્યો અમર સંગ એકલો વારી રે અમર સોન વારી રે અમર સોન વારી રે અમર સોન જય ભવાની પગડા તારા ઘોડા ને નીર સુના ગળવે એ તારા ઘોડ વિરાગ નીર સુના ગળવે આજ હાંડી જાને એ નીર સુની લો નીમડો વારી રે અમર સોન વારી રે અમર સોન
સુરવીરતાના ગીતો, એવા ખમીરવંતા ગીતો આ કાઠિયાવાડની ધરતીમાં, સૌરાષ્ટ્રની ધરતીમાં પડ્યા છે. હે નાગ છે મારો, હે નાગ છે મારો, આવનાનો દેરિયો હોગી લણગરનો વીર ભરમલના, હે દી ભરમલના ભાટિયા રાણા નાગને જાણે રે, હે દી ભરમલના ભાટિયા રાણા નાગને જાણે, નાગને જાણે, નાગને જાણે. અમે તારા નામની અલખનાર ધામની રે, આજ ધૂણી રે ધખાવી દેલી. અમે તારા નામની ધૂણી રે ધખાવી દેલી. અમે તારા નામની ધૂણી રે ધખાવી દેલી. અમે તારા નામ. બોલ મામા દેવ કી, આઈ સોનબાઈ માત કી. એકવાર હાથ ઊંચા કરી ચકાચક જાય બોલો. બધાને વિનંતી, જેટલા બેઠા છે બધાએ પ્રેમ से बोले सोमनाथ महादेव की.